ત્યાર પછી ઉત્તમાધિકારની અંદર પ્રવેશ કરાવતા 5 સ્તુતિની વાત કરી. ઉત્તમાધિકારમાં કઈ 5 સ્તુતિ આવી? પહેલી દુઃખમાં અર્જુનજી કરે છે. પહેલી સ્તુતિ કોણ કરે? દુઃખમાં 2 શ્લોકમાં અર્જુનજી. પછી બીજા 2 શ્લોકમાં દુઃખમાં કોણ સ્તુતિ કરે? ઉત્તરાજી. ઉત્તમાધિકારની અંદર પહેલા દુઃખમાં અર્જુને સ્તુતિ કરી 2 શ્લોકમાં, પછી ઉત્તરાએ સ્તુતિ કરી 2 શ્લોકમાં. મહાભારતનું યુદ્ધ થયું છે, પાંડવો વિજયી થયા છે. પહેલા 5 સ્તુતિ જોઈ લઈએ કઈ કઈ છે. પછી ત્રીજી સ્તુતિ સુખમાં કરે છે, કુંતી કરે છે 26 શ્લોકમાં, જે તત્વોનું અતિક્રમણ કરતા શીખવાડે છે કે તત્વોથી પર કેવી રીતે થવું, તત્વોનું અતિક્રમણ કેવી રીતે કરવું, એ આપણને કુંતીએ શીખવાડ્યું. અને તત્વોનું અતિક્રમણ કરી પ્રભુમાં ભળી જવું કેવી રીતે, એ આપણને કુંતી શીખવાડે છે સુખમાં યાદ કરીને ભગવાનને. ઇતિહાસમાં એકમાત્ર પ્રમાણ કે જે સુખમાં ભગવાનને યાદ કરે છે, બાકી બધા ભગવાનને દુઃખમાં જ યાદ કરે. ત્યાર પછીની સ્તુતિ આવી છે દાદા ભીષ્મની. એ અંતિમ સમયની સ્તુતિ છે અને 11 શ્લોકની અંદર. અને ત્યાર પછી 15મા અધ્યાયમાં છેલ્લી સ્તુતિ આવી અને એની અંદર અર્જુનજી ભગવાનના બધા ઉપકારોનું સ્મરણ કરે છે. ઉપકાર સ્મરણ સ્તુતિ. અને બતાવે છે કે ભગવાનના આપણી ઉપર કેટલા કેટલા ઉપકારો છે, કઈ કઈ રીતે ને ક્યાં ક્યાં કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને મદદ કરી, ત્યારે આપણે ફાવ્યા. અને ત્યારે અત્યારે આપણે જ્યાં છીએ ને જે છીએ તે કેવલ કૃષ્ણની કૃપા. એ કૃષ્ણ આપણામાં હતા, આપણા જીવનમાં હતા, એટલે આ બધું હતું. કૃષ્ણ ગયા એટલે બધું ગયું. કહે છે પેલી કહેવત આપણે સાંભળી હશે કે કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. તો કે આવું કેમ થયું? મહત્તા કોની છે? ધનુષ્યની છે? બાણની છે? શેની મહત્તા છે? કે સમયની છે? તો મહત્તા કહે છે કે પ્રભુની છે. પ્રભુ જ્યારે હતા ત્યારે એ થયું, નહીતર ન થાત. પ્રભુ હતા એટલે ધનુષ અને બાણનો પ્રભાવ હતો. આપણા જીવનમાંથી પ્રભુ જો શૂન્ય થઈ જાય, પ્રભુ જો આપણા જીવનમાંથી ચાલ્યા જાય, તો આપણું જીવન શૂન્ય થઈ જાય. તો આપણા જીવનમાં ભગવાનનું હોવું જરૂરી છે. મહત્તા ધનુષ પેલું કયું હતું અર્જુન પાસે? બોલે કહે છે કે જેનાથી મહાભારત લડ્યો એનાથી પેલાને ન જીતાય 12 વટિયાઓની સામે. તો કે એ હારી ગયો. કેમ? બોલે હું કૃષ્ણ વિનાનો થયો. તો મહત્તા કૃષ્ણની આપણા સાથે હોવાની છે, પ્રભુની આપણી સાથે. એટલે જ કહ્યું છે ને કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો. આવું કંઈક છે ને શ્લોક કે નથી? શેનો છે? પાંડવ ગીતાનો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. આવે છે દુર્યોધન એટલે પૂછે છે કે ભાઈ શું લઈને આવ્યો? બોલે સેના. અને અર્જુને શું લીધું? તો કે કશું નહીં. તો કે એને મળ્યું તો હશે ને કંઈક? તો કે કંઈ નહીં, ખાલી કૃષ્ણ હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર વિનાના કૃષ્ણ મળ્યા.
તો કે ભલે ને તને એવું લાગતું કે હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર નથી, પણ કૃષ્ણ છે ને, બહુ થઈ ગયું. એને જો હાથમાં ઉપાડી લે ને અસ્ત્ર કે શસ્ત્ર, તો પછી એને કોઈની જરૂર નથી. પણ આ તો એમનેમ જ એ કાફી છે. એકલો કૃષ્ણનું એની જોડે હોવું એ જ પૂરતું છે. એ જીતી ગયા તું સમજી લે, અને તું હારી ગયો. ભલે અક્ષૌહિણી સેના લઈ આવ્યો, મૂરખ. એની માં એને એ વખતે ગાળો દે છે, નિશાસા દે છે, કોસે છે. તું તારી જાતને બુદ્ધિશાળી સમજે છે, પણ ફાયદો બધો અર્જુન લઈ ગયો ને તારા હાથમાં કાંઈ ના આવ્યું. તો કૃષ્ણનું હોવું ખૂબ જરૂરી છે. એ સ્તુતિની અંદર અર્જુનજી ભગવાનના બધા જ ઉપકારોનું સ્મરણ કરે છે.